ABI ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર GIDC સ્થિત વંદના કેમિકલ કંપની ખાતે ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી ડ્રગ્સ ડીલર સલીમ ઇસ્માઇલ ડોલા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના અનુસંધાનમાં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ઈડીએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક સાથે આશરે 20 સ્થળોએ દરોડા પાડ્યા હતા। અંકલેશ્વર ઉપરાંત સુરત, રાજકોટ, મુંબઈ અને અન્ય શહેરોમાં પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન કંપનીના દસ્તાવેજો, કમ્પ્યુટર ડેટા તેમજ નાણાકીય વ્યવહારોની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી। હાલ સુધી ઈડી દ્વારા વંદના કેમિકલ કંપની સામે કોઈ સત્તાવાર આરોપ જાહેર કરવામાં આવ્યો નથી। એજન્સીનો મુખ્ય હેતુ ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલી નાણાકીય લેવડ-દેવડ અને કેમિકલ સપ્લાય ચેઇનની સંભવિત કડીઓ શોધવાનો માનવામાં આવે છે। મેફેડ્રોન, મેથામ્ફેટામિન સહિતના સિન્થેટિક ડ્રગ્સના ઉત્પાદન માટે વપરાતા પ્રીકર્સર કેમિકલ્સ ક્યાંથી મેળવવામાં આવતા હતા અને તેમની સપ્લાય ચેઇનમાં કયા તત્વો સામેલ હતા? ડ્રગ્સના ગેરકાયદે ઉત્પાદન માટે જરૂરી કાચા માલ અને રસાયણોના ઉત્પાદન, ખરીદી, વેચાણ, પરિવહન અને સપ્લાયના સમગ્ર નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ તસ્કર અને દાઉદ ઇબ્રાહીમના નજીકના સાગરીત ગણાતા સલીમ ઇસ્માઇલ ડોલાને તાજેતરમાં તુર્કીમાંથી ભારત લાવવામાં આવ્યો છે। તેના વિરુદ્ધ ચાલી રહેલી તપાસના ભાગરૂપે ઈડી દ્વારા PMLA હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ABI ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર।